નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી। આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો દેશ। સમાચારોની શરૂઆત કરીએ આપણે રાજસ્થાનથી। તો રાજસ્થાનના જયપુરમાં બીજેપી રાજ્ય મુખ્યાલય ખાતે બીજેપીના સંકલ્પથી સિદ્ધિ સુધીનું એક અભિયાન સંબંધિત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું અને જણાવી દઈએ કે જેમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ હાજરી આપી હતી અને વર્કશોપને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર પાર્ટી દેશવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરશે અને આ કાર્યક્રમો સંકલ્પથી સિદ્ધિ સુધી અભિયાન હેઠળ આયોજિત થશે અને આ દેશવ્યાપી કાર્યક્રમોની તૈયારી શરૂ કરવામાં આવી ગઈ છે અને આ કાર્યક્રમો 9 જૂનથી શરૂ થઈ અને 21 જૂન સુધી ચાલશે અને ત્યારે પર્યાવરણ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને ઇમરજન્સી એટલે કે આપાતકાલના 50 વર્ષ પૂરા થવા પર આ બીજેપી દેશવ્યાપી કાર્યક્રમનું આયોજન કરશે અને સાથે જ એ પણ જણાવ્યું હતું કે પાણી સંરક્ષણ સાથે સંબંધિત મહાઅભિયાન પણ ચલાવશે। તો હાલ જણાવી દઈએ કે બીજેપી રાજ્ય મુખ્યાલયમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણે વાત કરીએ તો બીજેપી રાજ્ય મુખ્યાલયમાં જે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખાસ કરીને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સંબોધન પણ કર્યું હતું। જણાવી દઈએ કે આમાં ભજનલાલ શર્માનું સંબોધન ખાસ જાણવા જેવું હતું જેમાં સંકલ્પથી સિદ્ધિનું જે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ભાજપ દ્વારા તેને લઈને એમણે સંબોધન કર્યું હતું અને ભાજપના તમામ નેતાઓ, અગ્રણીઓ અને ત્યાં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો આ જોઈ શકાય છે જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે ભાજપના સિનિયર નેતાઓ, બધા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોદી સરકારના 11 વર્ષ જે પૂર્ણ થવા પર એ લોકો તરફથી એક ભાજપ તરફથી અભિયાન ચલાવવામાં આવશે અને જે અંતર્ગત આપણે વાત કરીએ તો વર્કશોપમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જોડાયા હતા અને તેમને આગળની વાતચીત કરી અને સંબોધન કર્યું હતું। વર્કશોપમાં ભજનલાલ શર્માનું ખાસ સંબોધન જોવા જેવું હતું। સમાચારોમાં આપણે આગળ વાત કરીએ મધ્યપ્રદેશના ભોપાલથી। તો ભોપાલથી એક સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં બજરંગ દળનું કથિત જીમ જેહાદ સામેનું ઓપરેશન ચાલુ છે। જ્યાં જણાવી દઈએ કે આજે બજરંગ દળના કાર્યકર્તાઓએ મિનાલ વિસ્તારમાં આવેલા એક જીમમાં ધાવો બોલ્યો હતો અને આ દરમિયાન જીમમાં હાજર એક મુસ્લિમ ટ્રેનરને તેઓએ બહાર કાઢી નાખ્યો હતો અને સાથે જ જીમનું રજિસ્ટર પણ ચકાસ્યું હતું અને ત્યારે બજરંગ દળે જીમમાં યુવતીઓ અને મહિલાઓ માટે મહિલા ટ્રેનરની માંગ ઉઠાવી છે। જણાવી દઈએ કે બજરંગ દળનો આરોપ છે કે પર્સનલ ટ્રેનિંગના બહાને મુસ્લિમ જે લોકો છે તે જીમ ટ્રેનરો હિન્દુ યુવતીઓ સાથે નજીકીઓ વધારવામાં આવે છે અને ત્યારબાદ લવ જેહાદને અંજામ આપવામાં આવે છે અને તેને લઈને બજરંગ દળનું કહેવું છે કે તેઓ આ અભિયાન આગળ પણ ચાલુ રાખશે અને બજરંગ દળના આ છાપામાર કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ પણ જીમ પર પહોંચી હતી અને સમજાવટ આપી હતી। જણાવી દઈએ કે ગઈકાલે પણ અયોધ્યાનગર વિસ્તારમાં આવેલા એક જીમમાં બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને આવી જ રીતે તપાસ કરી હતી। સમાચારોમાં આગળ આપણે વાત કરીએ મહેસાણાની। તો કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે અને કડી મામલતદાર ખાતે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ફોર્મ ભર્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ મયંક નાયકે તેમની પ્રતિક્રિયા આપી છે। જણાવી દઈએ કે ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોએ તેમને હજારો મતોથી વિજય મળશે તેવી પ્રતિક્રિયા આપી છે અને ત્યારે કડી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાએ હજારો મતોના લીડથી જીતશે તેમ જણાવ્યું હતું। आज महसाना जिले की कड़ी विधानसभा सीट का जो बाई इलेक्शन है इसके लिए हमारे भारतीय जनता पार्टी के उम्मीदवार श्री राजेंद्र भाई चावड़ा जी का नामांकन दाखिल किया गया है और हमारे राज्य के हेल्थ मंत्री श्री ऋषिकेश भाई पटेल, सहकार मंत्री श्री जगदीश भाई विश्वकर्मा और भारतीय जनता पार्टी के सभी वरिष्ठ नेतागण की उपस्थिति में हजारों कार्यकर्ताओं की उपस्थिति में
ये नामांकन पत्र दाखिल किया है। भारतीय जनता पक्षना हमारा कड़ी विधानसभा सीटना उम्मीदवार श्री राजेंद्रभाई चावड़ाનું ઉમેદવારી પત્ર અત્રે કડીમાં પ્રાંત ઓફિસમાં ચૂંટણી અધિકારી સમક્ષ અમે બધાએ રજૂ કર્યું છે। ફોર્મ રજૂ કરવા માટે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા સંસદ સભ્ય અને અમારા શહેરના અને જિલ્લા માનનીય કરશનભાઈના સ્વર્ગવાસ પછી એમના નિધન પછી ખાલી પડેલી સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ અમારા ખૂબ જ જૂના અને જનસંઘના સમયથી કામ કરતા અને જનસંઘના સમયથી અમારી વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા માટે સતત મતતા અને સતત કામ કરતા રહેલા એવા રાજેન્દ્રભાઈ ચાવડાને અમારા શીર્ષ નેતૃત્વએ ટિકિટ આપી અને કડી વિધાનસભામાં મોકલ્યા છે। ત્યારે તમામ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહમાં છે। એક જૂના કાર્યકર્તાને અને સતત કામ કરતા મતતા એવા રાજેન્દ્રભાઈ ચાવડાને જે ટિકિટ આપી છે, ખૂબ જંગી મતોથી આ કડીથી અમે જીતીશું। ભારતીય જનતા પાર્ટીની આદરણીય કરશનભાઈના નિધન બાદ ખાલી પડેલી કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે રાષ્ટ્રીય અને ગુજરાતના મોવડી મંડળે રાજેન્દ્રભાઈને ઉમેદવાર તરીકે અહીંયા ડિક્લેર કર્યા છે। ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો જેમને ટિકિટ માગી હતી એ લોકો અને તમામ હોદ્દેદારશ્રીઓ આજે એક સાથે મળી અને કડી વિધાનસભામાં કમળ ખૂબ મોટી જંગી બહુમતીથી જીતે એ માટેનો પ્રયત્ન શરૂ કરી દીધો છે। આજે ફોર્મ ભરાયું છે અને જ્યારે મતગણતરી થાય ત્યારે ખૂબ મોટી મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય રાજે મતો બેન ધ્રુવીકરણનો એ છે કે લોકોનો જે વિશ્વાસ છે ભાજપ ઉપર, એટલા લોકો ભાજપને મત આપવાના જ છે। અને કડી વિધાનસભાની જો હું વાત કરું તો કડી શહેર અને ગ્રામ્ય વિસ્તાર બધા કાર્યકરો કેળ બોધીને તૈયાર જ છે ભાજપને જીતાડવા માટે। તમારું કેવું એવું છે કે કડીની અંદર ઉમેદવાર નહીં પરંતુ ભાજપ ચાલશે? હા, ભાજપ ચાલશે, ઉમેદવાર નહીં? ઉમેદવારે ચાલશે ને ભાજપે ચાલશે। કેટલા મતોથી વિજય થવાની આશા મારી તો આશા લગભગ 50 થી 60 હજાર। કોંગ્રેસના ઉમેદવાર એમ કહી રહ્યા છે કે તમે આયા છો। ચાલો સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ તો 19/6/2025ના રોજ વિસાવદર તેમજ કડી વિધાનસભાની ચૂંટણી યોજાવાની જઈ રહી છે અને ત્યારે આજરોજ એટલે 87 વિસાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કિરીટ પટેલે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારે પ્રથમ કિરીટ પટેલે માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય કેશુભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી અને આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ 87 વિસાવદર વિધાનસભાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય ખાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, સાંસદ વિનોદ ચાવડા, રાજેશ ચુડાસમા, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો તેમજ પદાધિકારીઓ અને કાર્યકરોની વિશાળ જનમેદની વચ્ચે વિજય સંકલ્પ જાહેર સભા યોજાઈ હતી અને જેમાં મુખ્યમંત્રીએ વિસાવદર ભેસાણના મતદારોને વિકાસની રાજનીતિ સાથે આગળ વધવા સાથે 100નો સાથ 100નો વિકાસના સૂત્ર સાથે 19 તારીખે ભારતીય જનતા પાર્ટીને મત આપી અને ભવ્ય વિજય અપાવવા માટે આહ્વાન કર્યું હતું અને ત્યારબાદ 87 વિસાવદર વિધાનસભામાં વિસાવદર શહેરમાં ભવ્ય રેલી યોજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી સમક્ષ કિરીટ પટેલ દ્વારા પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું। आयुष्मान कार्ड होय, प्रधानमंत्री आवास योजना होय, नल से जल योजना होय, कोई पण योजना आप पकड़ो तो एनी अंदर सामान्य माणस आत्मनिर्भरता तरफ આગળ વધી શકે, સમાન ભેર આગળ વધી શકે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે અને આજે વધુ નહીં કહેતા આજે તો આપણો મુખ્ય જે છે એ વોટ માટે આજે અપીલ કરવા માટે અમે પણ અહીંયા પધાર્યા છે ત્યારે વિસાવદરના આંગણે વિકાસની રાજનીતિને આપણે આગળ વધારવી છે અને માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે દરેક જણ દરેકનો સાથ લઈ સૌનો સાથ સૌનો જેતપુર જામકંડોરણા મત વિસ્તારના ધારાસભ્ય મારા પરમ મિત્ર જયેશભાઈ રાદડિયા અને અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે મેં નોમિનેશન ફાઇલ કરેલ છે
આજે ખૂબ જ મોટી સંખ્યામાં 157 ગામથી ખેડૂત મિત્રો, વેપારીઓ, તમામ લોકો એ અમને આજે આશ્વાસ આપેલ છે અને બધા જોડાયેલ છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેની મને આશા છે. ખાસ કરીને હવે 800 દિવસ આપે જેમ છે, કેવો રોડ મેપ, કેવા કામો કરશો તમે? અમારી પાસે સમય ઓછો છે, કામ વધારે છે. 2012 થી આ વિધાનસભા સીટમાં અમારું પ્રતિનિધિત્વ નહોતું અને અમને જનતા તક આપવાની જ છે. એ તક આપી અને અમારા 3 તાલુકાના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એ 800 દિવસની અંદર એનો રિઝોલ્વ કરવા માટેનું મેં જાહેરમાં શપથ કરેલ છે. અચ્છા, ખાસ કરીને જોવા જાય કિરીટભાઈ, તો 3 ઉમેદવારો છે એ લેવા પટેલ સમાજમાંથી આવે છે. આ પાર્ટી ગણો, ભાજપ ગણો કે કોંગ્રેસ ગણો, તો એક સમાજનો કેવો મૂડ લાગે છે? અમે કોઈ ચોક્કસ સમાજ નહીં, પરંતુ 18 વરણ જ્ઞાતિ જાતિની રાજનીતિ અમે કરતા નથી. દરેક સમાજને, દરેક ગામમાં દરેક સમાજના લોકો રહે છે, એને સાથે રાખી બધાનો વિશ્વાસ સંપાદિત કરી અને 19મી તારીખે દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપી અને મને વિજય બનાવે. નરેન્દ્ર મોદી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા નેતૃત્વએ કિરીટભાઈ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં, હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે પહેલા વિજય સંકલ્પ સંમેલન, બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું. 2012 અત્યાર સુધીની અંદર દરેક ચૂંટણી અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આનો સામનો કરવો પડે, પણ એક ટીમ ભાજપ બની અને જે રીતે દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, રાજ્ય અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અને જે પ્રમાણે સમગ્ર દેશે અને રાજ્યના પરિણામો જોયા છે. અનેકવિધ વિકાસની વાતો, સરકારની યોજનાઓ નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારને સફળતા મળી છે. કાર્યકર્તાઓની વાત આવે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા એક બની અને ચૂંટણી અંદર કામ લાગે છે. એટલે બધો ઓવરઓલ માહોલ જોઈએ અને મને પૂર્ણ વિશ્વાસ છે પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે છે. આ તરફ આગળ હવે વાત કરીએ આપણે તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ ભર્યું નામાંકન. જ્યાં જણાવી દઈએ કે વિસાવદર પ્રાંત કચેરી ખાતે આ નામાંકન ભર્યું હતું અને ત્યારે પરેશ ધાણાની, ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા હતા. અને ત્યારે જૂનાગઢના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાની નામાંકન બાદ પ્રતિક્રિયા અપાઈ છે અને આ ચૂંટણી સંવિધાનના રક્ષણ માટેની છે અને ત્યારે ભાજપ અને આપ પાસે સ્થાનિક ઉમેદવાર નથી અને મારા પર કોંગ્રેસ મૂકેલા ભરોસાને લોકો સાર્થક કરી બતાવશે. કોંગ્રેસ પાર્ટી લડી રહી છે સરદારના સ્વાભિમાન અને બાબા સાહેબે બનાવેલા સંવિધાનના રક્ષણ માટે. આ ચૂંટણીને આગળ ધપાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ સંયુક્ત આખી ટીમે જ્યારે મારું નામ નક્કી કર્યું ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને એનો બાપ ભાજપ, આ બે પાસે વિસાવદર અને ભેસાણમાં એવો કોઈ ઉમેદવાર નહોતો કે એને આયાતી લઈ આવવા પડ્યા. બેયને ભાજપ વાળા અને આમ આદમી પાર્ટી વાળા વિસાવદર વિધાનસભાને વાંજણી ગણે છે. એની પાસે એવો કોઈ ઉમેદવાર અહીંયા છે જ નહીં એવું માને છે. ત્યારે વિસાવદર ભેસાણની જનતા આ બધું જાણે છે. વિસાવદર ભેસાણની જનતા આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી અને હું એક નાના પરિવારમાંથી આજે કોંગ્રેસ પાર્ટીએ મારી પસંદગી કરી છે, મારા ઉપર ભરોસો મૂક્યો છે, તો એ ભરોસાને વિસાવદર વિધાનસભાની જનતા સાર્થક. તો આગળ વાત કરીએ આપણે હવે બનાસકાંઠાની. તો આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈને આજરોજ બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે એક બેઠક યોજાઈ હતી. જણાવી દઈએ કે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાયસંગત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય એ માટે પૂરતી તૈયારીઓ થવી જરૂરી છે અને તેમણે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વિભાગને જરૂરી આયોજન કરવા માટે સૂચનાઓ આપી હતી. અને આ સાથે જ જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ આચારસંહિતાનો કડક અમલ કરવામાં આવે તે માટે તમામ નોડલ અધિકારી અને પ્રાંત અધિકારીઓને આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવા માટે અને સૂચનાઓ આપી હતી. અને ત્યારે જણાવી દઈએ કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કામગીરીનું યોગ્ય સંકલન અને સુપરવિઝન માટે જરૂરી સૂચનો કર્યા હતા.
અને આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર CP પટેલ, નાયબ કલેક્ટરો, પોલીસ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગળ વાત કરીએ આપણે હવે આણંદની, તો આણંદના મોગરી ગાના રોડ પર લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો અને જેમાં શાળા સંચાલકોએ મારુતિ યજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં જણાવી દી કે યજમાન પદે નિલેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની રિમ્પલબેન પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની નયનાબેન એ શાળાના બાળકોના શૈક્ષણિક વિકાસ, સુખ, શાંતિ અને સલામતી અર્થે પૂજા અર્ચના કરી હતી. અને આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ સહિત અગ્રણીઓએ સંસ્થાના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અને ત્યારે લક્ષ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ આણંદ ખાતે નર્સરીથી ધોરણ 12 સાયન્સ સુધીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વર્ગોમાં શિક્ષણ કાર્ય શરૂ થનાર છે. અને ત્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ડિરેક્ટર કમલેશ રોહિત, હર્ષ પટેલ, DC પટેલ અને સ્ટાફના સર્વ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. તો બીજી તરફ વાત કરીએ આપણે, તો આણંદ શહેરમાં ખ્યાતનામ હાર્ટ કિલર ગ્રુપ ગરબા આયોજકો દ્વારા આ વર્ષે પ્રથમવાર ઇન્ડિયન આઇડલ જાણીતા ગરબા ગાયક કાવ્યા લીમ્યેના તાલે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અને જણાવી દઈએ કે જેને લઈને ગરબા રસિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ત્યારે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી આ હાર્ટ કિલર ગ્રુપે ગરબાનું આયોજન કરીને ખેલૈયાઓને સુરક્ષા સાથે ગરબા રમવાનું મોકળું મેદાન પૂરું પાડ્યું છે. અને ત્યારે આ વર્ષે હાર્ટ કિલર ગ્રુપ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત હાર્ટ કિલર ગ્રુપ દ્વારા આ વર્ષે જાણીતા ગરબા ગાયક અને ઇન્ડિયન આઇડોલ વિજેતા કાવ્યા લીમ્યેના તાલે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અને જેને લઈને એક નવા બદલાવ સાથે આ વર્ષે હાર્ટ કિલરના ગરબા રમનાર છે અને જેથી ગરબા રસિકોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. નમસ્કાર, હું છું કાવ્યા લીમ્યે. હું એક સિંગર છું, એક પરફોર્મર છું અને આજે બહુ જ ગર્વ અને ઉત્સાહ સાથે એક ન્યૂઝ લઈને આવી છું કે આજે ઓફિશિયલ ઓપનિંગ છે મારા માટે. ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ અ પાર્ટ ઓફ ધ બ્યુટિફુલ હાર્ટ કિલર ફેમિલી અને નવરાત્રિ આ વર્ષે અમે તમારા સાથે કરીશું. કેવું પ્રકારનો તમને લાગી રહ્યું છે, ઉત્સાહ કેવો છે? મને બહુ જ વધારે એક્સાઇટમેન્ટ થઈ રહી છે, બહુ જ ઉત્સાહ છે. એનું એક ખાસ રીઝન પણ છે, તમારા સાથે શેર કરું. નાનપણથી હું આણંદનું નામ સાંભળીને મોટી થઈ છું. વડોદરા અને આણંદ, હું વડોદરાથી છું. વડોદરા અને આણંદના ગરબા બહુ જ પ્રાચીન અને સાંસ્કૃતિક વેલ્યુવાળા કહેવાય છે. અને નાનપણથી મારા ફાધર એન્ડ મધર સચિન લીમ્યે, આશિતા લીમ્યે, જેમના લીધે હું આજે અહીંયા છું અને ગરબા શીખી રહી છું, ગાઈ રહી છું. અમે સાંભળ્યું છે કે હાર્ટ કિલરનો એક કલ્ચર છે, ટ્રેડિશન છે કે પ્રાચીન ગરબા હોય, ઓથેન્ટિસિટી હોય, જે વર્ષોથી આપણે સાંભળી રહ્યા છે. એના સાથે આજકાલના યંગસ્ટર્સને જે સાઉન્ડ્સ ગમે છે, જે મોડર્ન ટચ ફ્લેવર ગમે છે, એ કમ્બાઈન કરીને આપણો ઉદ્દેશ્ય છે કે હાર્ટ કિલરને આ ફર્સ્ટ સ્ટેપ છે, આપણે આગળ જઈને વિશ્વ પ્રસિદ્ધ બનાવવું છે. એ મારું એક ઇન્ટેન્શન છે. ગરબો ગુજરાતીની ઓળખ છે. આણંદમાં છેલ્લા 32 વર્ષથી હાર્ટ કિલર ગ્રુપ HK ચેરિટેબલ ટ્રસ્ટથી આણંદની પ્રજાજનોનું, મા જગદંબાનું, મા આદ્યશક્તિનું આસો મહિનાની નવરાત્રિનું પર્વ વર્ષો વર્ષ ઉજવાતું આવ્યું છે. આજે આ 33મા વર્ષની 2025ની શક્તિ પર્વની અમે ઉજવણી કરવાની આજે શુભારંભ કર્યો છે. ઘણા વખતથી અમારા પરિવારના સભ્યોનું, અમારા ગ્રાઉન્ડ ઉપર રમતા ખેલૈયાઓનું, અમારા સ્પોન્સર્સોનું એક લાગણી હતી કે ભાઈ હવે ક્યાંક હવે નવું કરીએ. બદલાતો જમાનો છે, નવા યુવાનો યુવતીઓ આવી રહ્યા છે. જે દીકરીઓ આજે માતા બની છે, એમની દીકરીઓ આજે હાર્ટ કિલર ગ્રુપમાં માતાને દીકરી સાથે જ્યારે ગઈ રહી છે, ત્યારે 2 નવા જનરેશન આવ્યા છે. તો સ્વાભાવિકપણે છે કે નવું જનરેશન નવું માંગે અને એના માટે ભાતીગળ સંસ્કૃતિ સાથે, ગુજરાતની થીમ સાથે, ગુજરાતના ગરબા સાથે એક નવો અવાજ
ને નવા થીમમાં ઢાળીને જ્યારે ગરબાનું આયોજન થયું ત્યારે અમને એક સરસ આર્ટિસ્ટ કે જે સચિન લીમીએ, જે ગુજરાતનો એક ખ્યાતનામ કલાકાર છે અને ભાતીગળ સંસ્કૃતિ જોડે જોડાયેલો છે, એવા સાંસ્કૃતિક ગરબાની પ્રણેતા એવી એમની દીકરી કાવ્યા લીમીજીને અને સાથે સાથે ચિરાગ અને યશ, એ બંને ત્રણેય ગાયકોનું એક કોમ્બિનેશન કરીને અમે 2025નું હાર્ટ કિલર પરિવાર તરફથી આ વખતે હાર્ટ કિલર ગ્રાઉન્ડમાં, એટલે કે સ્પેક્સ JK ગ્રાઉન્ડમાં અમે 2025ના ગરબાનું આયોજન કર્યું છે. એના ફળ સ્વરૂપે આજે આ બધાનો મેળાવડો રાખ્યો છે. અમે અમારા કાવ્યા લીમિયાજીને આજે પ્રજા સમક્ષ મૂકીએ છીએ. અમને પૂર્ણ ખાતરી છે મા જગદંબાના આશીર્વાદથી, આણંદના પ્રજાજનોના આશીર્વાદથી કાવ્યાજીને ખૂબ પ્રેમ સ્નેહ મળશે અને આ ગરબામાં જે વર્ષો વર્ષ હાર્ટ કિલર ગ્રુપની એક પરંપરા રહી છે કે સૌથી સારામાં સારું આપવું, એ ભાતીગળ સંસ્કૃતિને આગળ વધારતા અમે આ વખતે એનાથી પણ સારું અને હાર્ટ કિલર પરિવારના ખેલૈયાઓ જે રમવા આવે છે એમને કંઈ એક નવા જ પ્રકારની અનુભૂતિ થશે એવી અમને ખાતરી છે. આજે આપ સૌ પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાર્ટ કિલર ચાલો સમાચારોમાં આગળ વાત કરીએ. હવે આપણે તો સમાચાર જબલપુરથી છે, જ્યાં જણાવી દઈએ કે બીજેપી નેતા અતુલ ચોરસિયા પર સેક્સ રેકેટ ચલાવવાનો મામલો એક ગંભીર આરોપ લાગ્યો છે. જ્યાં જણાવી દઈએ કે અતુલ ચોરસિયાના ગઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હોટેલ અતિથિમાં દેહ વેપાર ચાલી રહ્યો હતો અને ત્યારબાદ પોલીસે દેહ વેપારમાં સંકળાયેલા અતુલ ચોરસિયાને પકડીને ધરપકડ કરી છે. અને ત્યારે જણાવી દઈએ કે અતુલ ચોરસિયા પર ડિંડોરીની શીતલ દુબે સાથે મળીને દેહ વેપાર કરાવવાનો આરોપ છે અને ત્યારે હાલ શીતલ દુબે ફરાર છે. અને કેટલીક દિવસો પહેલા આસામની એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી અને પીડિતાએ જણાવ્યું છે કે અતુલ ચોરસિયા અને શીતલ દુબે એમને બંનેઓ તેની પાસે દેહ વેપાર કરાવતા હતા અને યુવતીને હોટલમાં બંધક બનાવી રાખી અને દેહ વેપાર કરાવતો હતો. અને ત્યારે જણાવી દઈએ કે તેને ધમકી પણ આપતી હતી અને યુવતી કોઈ પણ રીતે હોટલમાંથી ભાગીને પોલીસ પાસે પહોંચી અને પોતાની સાથે થયેલી હકીકત જણાવી હતી. ત્યારે પીડિતાના જણાવ્યા અનુસાર આરોપીઓ 2023થી તેની પાસે દેહ વેપાર કરાવતા હતા અને બીજેપી નેતા અતુલ ચોરસિયા પૂર્વમાં મંડળ અધ્યક્ષ સહિતના અનેક પદો પર રહી ચૂક્યા છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.